નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સુરતમાં શિવ શક્તિ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે। સબ ફાયર અધિકારી નીચે પડતા હાથમાં ફ્રેક્ચર થયું। કામગીરી સમયે જે ગઢવી નીચે પડતા તેઓ ઘાયલ થઈ ગયા। 108 મારફતે સારવાર માટે તેમને લઈ જવામાં આવ્યા। આજે સુરત ટેક્સટાઇલ માર્કેટની 57 માર્કેટ બંધ છે। ફાયરની અડચણ ન પડે, ફાયર બુઝાવવાની કામગીરીની અડચણ ન પડે તે માટે માર્કેટ બંધ છે। અન્ય માર્કેટ બંધ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। સુરતમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક થયા પરંતુ હજુ પણ બુઝાવી નથી શકાય। પરમ દિવસે પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। ગઈકાલે પણ શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી અને કરોડોનું કાપડ બળીને ખાખ થઈ ગયું છે। વેપારીઓ રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે તેમને જે નુકસાન થયું છે ક્યારે ભરપાઈ થશે એ સૌથી મોટો સવાલ છે અને 24 કલાક થયા તેમ છતાં પણ આ આગને નથી બુઝાવી શકાય। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ એટલી વિકરાળ છે, એટલી ભીષણ છે કે હજુ પણ ઓલવી નથી શકાય। જોકે વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કામગીરીને લઈને। ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું વેપારીઓ ચિંતિત હતા, રાતા પાણીએ રડી રહ્યા હતા, કહી રહ્યા હતા કે અમારી કલેક્શન ડાયરીઓ ઉપર છે, અમારા કોમ્પ્યુટર ઉપર છે। જો એ બધું જ ખાક થઈ જશે તો અમે કઈ રીતે હિસાબ કરીશું, અમે કઈ રીતે ઉઘરાણી કરીશું। અને આજે 24 કલાક થઈ ગયા છે પરંતુ તેમ છતાં હજુ પણ આગ ભભૂકી રહી છે। કેટલી ભીષણ આગ હશે એની કલ્પના આપ કરી શકો છો। અને આગ બુઝાવવાની કામગીરી કરતી વખતે એક ફાયર જવાન પણ ઇજાગ્રસ્ત થયા। સબ ફાયર અધિકારી નીચે પડતા તેમને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું। જે ગઢવી કામગીરી સમયે નીચે પડતા ઇજાગ્રસ્ત થયા। 108 મારફતે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા। ગઈકાલે પણ એક ફાયર જવાન અંદર આગમાં ફસાઈ ગયા હતા અને એમને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી પરંતુ આજે સુરત ટેક્સટાઇલ માર્કેટની કુલ 57 માર્કેટ બંધ છે।